નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ અને બધાને ખૂબ થેન્ક યુ. આજે સરસ મજાના શુભ દિવસે મારે 100 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. વધુ ને વધુ મને સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવીને આવી વધુ માહિતી હું તમારી સાથે શેર કરતી રહીશ. મિત્રો, આજે આપણે જોઈશું દેવી અપરાધ ક્ષમાપન પ્રાર્થના મંત્રો, જે દુર્ગા સપ્તશતીના પ્રસિદ્ધ મંત્રો છે. અને 9 દિવસ દરમિયાન કરેલી માતાજીની ભક્તિ, પૂજા, પ્રાર્થના, નામ જપ, મંત્ર જાપમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માતાજી પાસે આપણે આજ રોજ ક્ષમા માગીએ છીએ. ક્ષમા પ્રાર્થના. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશં મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વરી. આવાહનમ ન જાનામી વિસર્જનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમ્યતામ પરમેશ્વરી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી. યત પૂજિતમ મયા દેવી પરિપૂર્ણ તદસ્તુ મે. અપરાધ સતમ કૃત્વા જગદંબેતિ ચોચ્ચરેત યામ ગતિમ સમવાપ્નોતિ ધતામ બ્રહ્માદયઃ સુરાઃ. સાપરાધોસ્મિ શરણં પ્રાપ્તસ્ત્વાં જગદંબિકે ઇદાનીમનુકંપ્યોऽહં યથેચ્છસી તથા કુરુ. અજ્ઞાનાદ્વિસ્મૃતે ભ્રાન્ત્યા યન્નોયમધિકં કૃतं તત્સર્વં ક્ષમ્યતાં દેવી પ્રસીદ પરમેશ્વરી. કામેશ્વરી જગન્માતઃ સચ્ચિદાનંદ વિગ્રહે ગૃહાણાચાર્મિમાં પ્રીત્યા પ્રસીદ પરમેશ્વરી. ગુહ્યાતિ ગુહ્ય ગોપ્ત્રીત્વં ગૃહાણા સ્મૃતકૃतं જપં સિદ્ધિર્ભવતુ મે દેવી ત્વત્પ્રસાદાत् સુરેશ્વરી. શ્રી દુર્ગાર્પણમસ્તુ. યા દેવી સર્વભૂતેષુ ક્ષમારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે જગતજનની જગદંબા, દરેક પ્રકારના અમારા અપરાધોની ક્ષમા કરજો અને તમારા શરણે આવેલાનું રક્ષણ કરજો માં. અને આજના પવિત્ર દિવસે માં તમારી પાસે એટલું જ માગીએ છીએ કે હે માં, મારાથી વિશેષ તું મને જાણે છે. જે વાણી દ્વારા અમારું મંગળ થાય એવી જ વાણી અમને આપજો. જે બુદ્ધિ દ્વારા અમારું કલ્યાણ થાય એવી બુદ્ધિ તમે અમને આપજો. અને જે કર્મ દ્વારા અમારું સારું થાય અને બીજાનું પણ અમે સારું કરીએ એ જ કર્મ તું અમારી પાસે કરાવજે. અનેક વિદ્વાનોએ કીધું છે ને કે જેની પાસે લક્ષ્મી હોય તેની પાછળ દુનિયા દોડે છે, પણ જેની પાસે સરસ્વતી હોય તેની પાછળ લક્ષ્મીજી દોડે છે. અને જેની પાસે ભક્તિ હોય તેની પાછળ દુનિયા, સરસ્વતીજી અને લક્ષ્મીજી બધું દોડે છે. કારણ કે ભક્તિ જ એ શક્તિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવ એ અત્યારના સમયની સૌથી મોટી તાકાત છે. તેના દ્વારા તમે જે આત્મવિશ્વાસ મેળવો છો તે ક્યાંય દુકાનમાં વેચાતો મળતો નથી. તો ખાસ તો અત્યારની યંગ જનરેશન, સ્ટુડન્ટ્સ ને મારી ખાસ વિનંતી કે તેઓ કોઈ પણ એક નિયમ, કોઈ મંત્ર જાપ, કોઈ નામ જપ, કોઈ સ્તોત્ર કે પાઠ જરૂર કરે. નિયમિત કરજો. તમારું જીવન ન બદલાય તો કહેજો. અને અંતમાં, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ મામ પરમેશ્વરી. હે માં, હે ઈશ્વર, તમારા સિવાય મારો બીજો કોઈ આશ્રય નથી, બીજું કોઈ શરણ નથી. તમે જ એક મારા શરણદાતા છો. તેથી તમારી કરુણા, તમારી દયાના ભાવથી હંમેશા મારી રક્ષા કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. તો ચાલો મિત્રો, નેક્સ્ટ આપણે મળીશું નવા કોઈ સ્તોત્ર, કોઈ મંત્ર, કોઈ સ્તુતિ, કોઈ પાઠ વિશે માહિતી મેળવીશું. અને હા, તમે જો કોઈ સ્તોત્ર વિશે માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ કરો. સ્ટે કનેક્ટેડ.